અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં વિધર્મી યુવકોએ હિન્દુ દીકરીઓને ફસાવવા માટે નવી મોડેસ ઓપરેન્ડી શરૂ કરી, જેની હકીકત સાંભળીને તમે પણ હેરાન થઈ જશો। એ દિવસે સાંજનો સમય હતો। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હિન્દુ સંગઠનના આગેવાનો પસાર થઈ રહ્યા હતા। તેમણે રિવરફ્રન્ટ પર 3 સગીરા યુવતીઓને 3 મુસ્લિમ યુવકો સાથે જોઈ। કુતૂહલવશ હિન્દુ આગેવાનોએ એક છોકરીને તેનું નામ પૂછ્યું। તેણે આત્મવિશ્વાસથી કહ્યું કે મારું નામ નાઝિયાબી છે। તેણે પોતાના ખિસ્સામાંથી આધાર કાર્ડ કાઢીને પણ બતાવ્યું, પરંતુ હિન્દુ આગેવાનોને શંકા હતી કે યુવતી હિન્દુ છે અને પોતાનું નામ છુપાવી રહી છે, કારણ કે તેના ગળામાં ભગવાનનું ચમકતું પેન્ડલ હતું। આખરે હિન્દુ આગેવાનોએ આ બાબતે પોલીસને કોલ કરીને જાણ કરી। ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુવતીની પૂછપરછ કરતાં જ અસલી હકીકત સામે આવી। જે યુવતી પોતાનું નામ નાઝિયાબી જણાવી રહી હતી તે હકીકતમાં હિન્દુ હતી। આધાર કાર્ડના લખેલી ઉંમર અને નામ બધું જ ખોટું હતું। ત્રણેય યુવતીઓ સગીરા હતી, જ્યારે તેમની સાથે રહેલા ત્રણેય યુવકો મુસ્લિમ હતા। ત્રણેય યુવકો પુખ્ત વયના હતા। પોલીસે તેમની પૂછપરછ કરતાં જ લવ જેહાદના ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો। તપાસમાં સામે આવ્યું કે વાસણા વિસ્તારમાં રહેતી સગીરાઓને 3 યુવકોએ ફસાવી અને સગીરાનું નામ હિન્દુમાંથી મુસ્લિમ કરી દીધું। એટલું જ નહીં, હોટલમાં લઈ જઈને સગીરા ઉપર દુષ્કર્મ આચરવા માટે તેઓએ નકલી આધાર કાર્ડમાં તેની ઉંમર 21 વર્ષ કરી દીધી, જેથી કોઈને પણ તેના ઉપર શંકા નહોતી ગઈ। ઘટનાને લઈ વાસણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। જે આરોપીઓની ધરપકડ કરાઈ છે તેમાં આમિર અલી શેખ, સિરાજ સલમાની અને અરવિંદ ચૌહાણનો સમાવેશ થાય છે। સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી તેમની સાથે અડપલા કરી તેમજ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારવાના ઈરાદે કરવામાં આવેલા ગુનાહિત કાવતરા મામલે આરોપીઓની ધરપકડ કરાઈ છે।